કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અસગર આર્યન જલાઉદ્દીન શાહ ધાકધમકી આપી અને ભગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે, જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટ એમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્ટકોસ્ટ કોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે। સદર કેસની પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમોને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા, લેખિત પુરાવા, મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી CK મુનશી સાહેબે અમો ફરિયાદ તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ 363-66, પોક્સો કલમ 4-6-12ના ગુનામાં 20 વર્ષની કેદની સજા ફરમાવેલી છે। વધુમાં ભોગ બનનાર બાળકીને ₹4 લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે।